राम नाम में लीन है अने देखत सब में राम ताके पद वंदन करूं बापा जय जय जोगी जलाराम अरे ताके पद वंदन करूं बापा जय जय जोगी जलाराम एवो अलेख जेने जगाव्यो હતો જેણે સંસારમાં રહી અને આખી દુનિયાને એવો દાખલો આપ્યો કે કોઈ ન કરી શકે એવું દાન જલિયાણ જોગી કરી શકે ઈ જલારામ બાપા અને જલારામ બાપાના પરચાઓ શું છે એમનો ઇતિહાસ શું છે એની આપણે વાત કરવી છે જલારામ બાપાના સંપૂર્ણ ઇતિહાસની જો વાત કરવી હોય એના પરચાઓની જો વાત કરવી હોય તો આપણે મૂળિયું તપાસવું પડે અને મૂળિયું જો તપાસીએ તો આજથી 500-550 વર્ષ પહેલા એ કૌભાંડ નગરનું એ રાજ્ય હતું અને એમાં એક જોગીડે અલેખ જગાવેલો અને ત્યાં જઈ અને 4-5 માણસો છે એ બાપુને ચરણે વિનવી અને એમ કહે છે કે બાપુ આજ તમે આ ધરતીમાં અલખ જગાવ્યો છે અને ગરીબોને ને અભ્યાગતોને આપ જમાડો છો ભોજન કરાવો છો આપ સદાવ્રત ચલાવો છો જ્યારે જ્યારે 4-5 જણા 10 જણા આવે ત્યારે આપ એમને જમાડો છો પણ જેથી તમે નહીં હોય ત્યારે આ જગ્યાનું શું ત્યારે આ ગરીબોનું કોણ અને તેથી એક ચલમની ટૂંક લગાવી અને આંખો આમ તપેલ ત્રાંબા જેવી થઈ ગઈ અને સાધુડો એટલું બોલ્યો તો કે સાંભળો તમે એમ કહો છો કે તમે સદાવ્રત ચલાવો છો ને 4-5-10 જણાને જમાડો છો તો એ ગરીબોનું કોણ પણ હું તમને વચન આપું છું કે હું કદાચ આ દુનિયા છોડીને વયો જાઈશ પછી સમય જતા એક એવો મહાપુરુષ આવશે કે હું તો 5-10 કે 15 લોકોને જમાડું છું પણ લાખોની સંખ્યામાં સદાવ્રત હકાવનારો એક મહાપુરુષ અહીંયા આવશે હું તમને વચન આપું છું આ જગ્યા સુની નહીં રે એ કૌભાંડ નગરનો એ મહાપુરુષ જેને વચન આપ્યું હતું એનું નામ એ સાધુનું નામ વીરપરાનાથ હતું અને એ વીરપરાનાથે એ વચન આપ્યા કે અહીંયા હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં માણસો પ્રસાદી લેશે અહીંયા સદાવ્રત હાલશે એ વીરપરાનાથના આશીર્વાદથી એમ કહેવાય છે કે વીરપરાનાથ જે નામ હતું ને એના નામથી એ ગામનું નામ પડ્યું વીરપુર વીરપરાનાથના નામથી વીરપુર નામ પડ્યું નહીતર પહેલાનું એ કૌભાંડ નગર હતું અને ઈ વીરપુરમાં વીરપરાનાથના આશીર્વાદથી એમ કહેવાય છે કે જલિયાણ જોગી આ ધરતીમાં આવે છે ક્યાં લોહાણા ઈ લોહાણામાં પ્રધાન ઠક્કર અને રાજબાઈ બંને ઈ ભક્તિ વાળા જીવન અને ઈ જીવનની અંદર એમ કહેવાય છે કે જેથી જલારામ બાપાએ અવતાર ધારણ કર્યો હશે જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત 1856 કારતક સુદ સાતમ અને સોમવારના દિવસે એ જલિયાણ જોગી અવતાર લીધો ભાઈ અને જલારામ બાપા એ પૂર્વ જન્મમાં કોણ હતા તેનો આખો ઇતિહાસ આપણી ચેનલમાં છે આપ જઈ અને જોઈ લેજો એ જલારામ બાપાએ બીજી વાર અહીંયા અવતાર ધારણ કર્યો છે અને જલારામ બાપા છે ધીરા ધીરે પ્રધાન ઠક્કરની આંગણે મોટા થાય પણ આ તો યુગ યુગનો જૂનો ઓલિયો હતો ભાઈ અને જલારામ બાપા મોટા થાય છે અને 7 વર્ષની જ્યારે ઉંમર થઈ ત્યારે જલારામ બાપાને નિશાળે બેસાડવામાં આવ્યા અને ધીરે સમયને જાતા શું વાર લાગે ભાઈ ઈ જલિયાણ જોગી છે એ 14 વર્ષની જ્યારે ઉંમર થઈ અને એ વખતે પોતાના પિતા પ્રધાન ઠક્કર એમ કહે છે કે બેટા હવે તું ઘણું ભણી લીધો અને હવે તારે દુકાને બેહવાનું છે અને એમ કહેવાય છે કે જલારામ બાપાના પિતાશ્રી
પ્રધાન ઠક્કરની જગ્યાએ આજ આ વીરપુરની પવિત્ર ધરામાં ઈ દુકાનની અંદર આજ જલિયાણ જોગી બેઠો છે ભાઈ. ઈ જલારામ બાપાએ દુકાન સંભાળી અને થોડું ઘણું ભણતર તો હતું, એટલે બધું આવડતું હતું, અને ધીરે 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 ઈ જલિયાણ જોગી છે વેપાર શીખી ગયો. પણ આ તો મેં કીધું એમ જુગ જુગનો જૂનો ઓલિયો, ભગત બીજ પલટે નહીં ભલે ને જુગ જાય અનંત, પણ ઊંચ નીચ ઘર અવતરે ઈ તો આખીર સંતના સંત. ઈ સાધુ તો ગમે ત્યાં અવતરે. અને જલિયાણ જોગી જ્યારે દુકાને બેહે ત્યારે કોઈ ગરીબ માણસ નીકળે ને તો એને કાસું સીધું થોડું ઘણું કરિયાણું ઈ જે કાંઈ હોય મફતમાં જલારામ બાપા દાન કરી દે. કોઈ સાધુ સંતો આવે તો એને દાન કરી દે. એમ કરતા કરતા જ્યારે પોતાના બાપ પ્રધાન ઠક્કરને ખબર પડી કે હું જ્યારે જ્યારે દુકાને ન હોઉં ત્યારે આ દાન કરી દે છે, અને જો આમણામ કરશે તો કોઈ નફો વધશે નહીં, અહીંયા તો જે હશે ઈ ખૂટી જાય. માટે જલારામને હવે દુકાને બેસાડાય નહીં. પણ વિચાર આવ્યો કે આ જલારામને ભક્તિમાં આટલું બધું મન છે ને, હવે આના લગ્ન કરાવી દઉં ને તો ભક્તિન બધું એક બાજુ પડ્યું રહેશે ને ધંધે ચડી જશે. એટલે દીકરી શોધવાનું શરૂ કર્યું. પણ આ તો જેની જોડી મારો નાથ બનાવતો હોય, કેવી જોડી બનાવી વિચાર કરજો. આટકોટની માલપા એમ કહેવાય છે કે માં વીરબાઈ માં અને વીરબાઈ માની સાથે જલારામ બાપાના જ્યારે લગ્ન કરાવ્યા, એ લગ્ન થઈ અને આટકોટથી વીરપુરમાં માં વીરબાઈ માં આવ્યા અને એવી ધૂણી ધખાવી ભાઈ. જેવી જલારામ બાપાની ભક્તિ છે એવી જ માં વીરબાઈ માની ભક્તિ ભાઈ. હો, અને હવારમાં ઈ પોતે મજૂરીએ જવું હોય, કારણ કે પિતાશ્રી છે એ દુકાને ન બેસવા દે, કારણ કે આ દાન કરી દે કે આને થોડોક માવતરથી નોખો પાડવો પડશે, નહીતર આને કામ કરવાની ખબર નહીં પડે. અને વાત બહુ સાચી છે, જ્યાં સુધી છોકરાઓ નાના હોય અને માવતરને એની ચિંતા હોય, એ કામ કરે કે ન કરે, પણ માવતર છે ને એને હેરાન ન થવા દે, પણ એને શીખ આપે કે તમારે શું કરવાની જરૂર છે. થોડીક બાળકોને તકલીફ પડે એવું પણ માવતર કરે કે આને કંઈક દુનિયાનો અનુભવ થાય. આવું જ પ્રધાન ઠક્કર જલારામ બાપાના પિતાજીએ એવું જ કર્યું કે દુકાને ન બેસવા દઈને એમ કે તમે જુદા રહ્યો બે જણા અને મજૂરી કામ કરો, તમને જે ગમે તે કરો, તમારું ઘર હકાવો. એટલે જલારામ બાપા છે એ ખેતી કામ કરે, વીરબાઈમાં પણ એમની સાથે જાય, મજૂરીએ જાય. એવી રીતે પોતાનું ગુજરાન તો હકાવે, પણ સાથે સાથે પ્રભુનું ભજન કરતા જાય, પ્રભુ ભજન કરે. અને એવી રીતે પોતાની જિંદગી હકાડે અને સાધુ સંતોની સેવા કરે. અને કોઈ સાધુ કોઈ મહાપુરુષ મળી જાય તો જલારામ બાપા એને પગમાં પડીને પોતાની ઘેરે લાવે અને એમને જમાડે, ગરીબોને જમાડે. એવી રીતે સંતોની સેવા કરતા કરતા જલિયાણ જોગી અને માં વીરબાઈ માનું જીવન છે એ ધીરું ધીરું વીતતું જાય છે. એમાં જલારામ બાપાના કાકા વેલજી કાકા, એને જલારામ બાપા ઉપર દયા આવી ગઈ કે મારા મોટા ભાઈને તો એમ લાગે છે કે આ મજૂરી કરશે તો આને કામ કરવાની ખબર પડશે, પણ આપણો દીકરો મજૂરી કામે જાય સારું ન લાગે. એટલે કીધું, વેલજી કાકાએ જલારામ બાપાને કીધું, બેટા તું મારી દુકાને બેસવા માટે વહી આવી, મારે અમથી માણસની જરૂર છે અને તને વેપારમાં બધી ખબર પડે છે, એટલે તું મારી દુકાને બેસજે ને, મારી દુકાન સંભાળને, તારું ઘરનું ગુજરાન બધું એમાં હાલશે, તારે મજૂરીએ નહીં જવું પડે. પછી જલારામ બાપા છે ઈ પોતાના કાકા વેલજી કાકાની દુકાનમાં એમ કહેવાય છે કે વેપાર કરવાનું શરૂ કર્યું.
પણ વેપાર કરતા કરતા સાધુ સંતોની સેવા કરે, કોઈ ગરીબ નીકળે તો એને દાન કરી દે. રૂઢી તો ઈ જ રહી. દુકાનમાં, પોતાના બાપની દુકાનમાં જ્યારે બેસતા હતા ત્યારે પણ દાન કરી દેતા હતા, અને આજે પોતાની કાકાની દુકાનમાં બેસવા માંડ્યા, એમાંથી પણ દાન કરી દે. પણ થોડું થોડું દાન કરે ત્યાં સુધી વેલજી કાકાને કઈ તકલીફ હતી નહીં, કે ભલે ને થોડું થોડું દાન કરે, એ તો એનો ઉદાર જીવ છે, એટલે કાંઈ વાંધો નહીં, દાન કરવું એ પણ જરૂરી છે. આવું સમજીને બધું જાતું કરી દે. એમાં એક દિવસની ઘટના એવી બની કે 400 સાધુની જમાત આવી ભાઈ. 400 સાધુ અને આખી જમાત આવી અને કીધું કે અમે જલારામનું નામ સાંભળ્યું છે. જલારામ ક્યાં છે? એ તો બહુ મોટો દાતાર છે, જલારામને મળવું છે. એટલે કોઈ સીધી દીધું કે આ જે હામી દુકાન છે ત્યાં જલારામ બેઠો છે. અને જલારામ બાપાની દુકાને આવી અને એ સાધુડાએ કીધું કે ગામના પાદરમાં પડાવ નાખ્યા છે, 400 સાધુ આવ્યા છે. જલારામ, તારું નામ અમે બહુ સાંભળ્યું છે, તારે કંઈક કાસું સીધું આપવું પડે. અને ત્યારે જલારામ બાપાએ કીધું કે બાપા શું લેશો? કે અમારે તો આજ ઘી ગોળ ખાવાની ઈચ્છા છે. કે કીધું કે કાંઈ વાંધો નહીં બાપા, તમે ત્યાં પોગો ને ત્યાં હમણાં હું ઘી અને ગોળ લઈને આવું છું. કેટલા સાધુ છે? કે 400 સાધુ છે. અને જલારામ બાપાએ કીધું કે તમે પહોંચો, હમણાં હું ઘી અને ગોળ લઈને આવું છું બાપુ. એ 400 સાધુને સીધું દેવા માટે, સાંભળજો, એક તો પોતાની દુકાન નથી, પોતાના કાકાની દુકાન છે, અને પોતે તો મજૂરી કરીને જીવન હકાવતા હતા. તો હવે કરવું શું? અને વિચાર કર્યો ભાઈ, જે થવાની હોય એ થાય. આ દુકાનમાં ઘી અને ગોળ પડ્યું છે, એ સાધુડાઓને આપી દેવું છે હવે. એટલે જલારામ જોગી છે એ જે ગોળની વેલ્યુ છે એ એક બાજુ ભેગી કરી અને એક ઘડાની અંદર ઘી લીધું અને ગોળની વેલ્યુનો જે કોથળો હતો એ ખંભે નાખ્યો અને એક હાથમાં એ ઘડો લઈ અને જલિયાણ જોગી છે એ સાધુને સીધું દેવા માટે બરાબર નીકળે છે. એ વખતે બાજુનો એ દુકાન વાળો માણસ વાળી જાય છે કે આ 400 સાધુને સીધું આપશે ને જલારામ, દાન કરશે ને, તો આ વેલજીભાઈની દુકાન તો આખી ખાલી થઈ જાહે. ગોળ અને ઘી કઈ સસ્તા થોડા આવે છે. એટલે તરત જ જઈ અને વેલજી કાકાને વાત કરી કે ગોળની વેલ્યુ અને ઘીનો ઘડો ભરી અને જલિયાણ જોગી 400 સાધુને જમાડવા માટે જવાનો છે, તમારી દુકાનમાં કઈ રહેવા નહીં દે. આની ઉપર જો તમે દયા ખાશો ને તો આ તમને ભિખારી બનાવશે. અને વેલજી કાકાને આમ ઘડી ક્રોધ આવી ગયો કે ઓહો, 400 સાધુને દાન કરી દેવાનું છે, મારી આખી દુકાન ખાલી કરી દેશ. હાથમાં ધોકો લીધો ભાઈ અને આવ્યા કે આજ જલિયાણને થોડોક મારવો પડશે, ડરાવવો પડશે, નહીતર કાયમ આવું મોટું મોટું દાન કરી દેશે. થોડું થોડું કરે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ ઘડીક થોડોક ડરાવવો પડશે અને એકાદો ધોકો મારવો પડશે તો આ સમજશે. એવો વિચાર કરી અને વેલજી કાકા છે એ પોતાના ઘરેથી ધોકો હાથમાં લઈને ગડગડતી ડોટ મૂકીને હજી તો જલારામ બાપા 2-5 ડગલા આગળ હાલ્યા છે અને આમ નજર વહી ગઈ કે ઓહો, આજ હાથમાં ધોકો લઈને વેલજી કાકા આવે છે અને હું તો દાન કરવા માટે જાઉં છું, એને કેમ ખબર પડવા દેવી? અને આમ આકાશની સામે મીટ માંડી ભાઈઓ કે અખિલ બ્રહ્માંડના નાથ, આ સાધુડાને જમાડવા માટે જાઉં છું, હવે તું મારી લાજ રાખજે, ઓ મારો કાકો મને મારશે. એટલી પ્રાર્થના કરી અને સાંભળજો મિત્રો, ઈ વાયુ વેગે ઈ ઠાકરે કેવી પ્રાર્થના સાંભળી છે. અને વેલજી કાકા ઝડપથી આવ્યા અને કીધું કે જલારામ ક્યાં જાવ છો આમ દુકાન રેઢી મૂકી? અને ત્યારે જલારામ બાપા થોડું ખોટું બોલ્યા કે કાકા, સાધુડાની જમાત ગામના પાદરમાં આવી છે ને, એટલે આ કોથળામાં છાણા લઈ જાઉં છું અને આ ઘડામાં થોડુંક પાણી છે, આ ઘડો પાણીનો ભરેલો છે, એ સાધુડાને કંઈક રાંધવું હોય ને કદાચ
રસોઈ બનાવી હોય ને તો આ છાણા હશે, કાયમ લાગશે, અને હું એને પાણી પાઈ દઉં. અને વેલજી કાકાને ખબર હતી કે પાડોશીના દુકાનવાળાએ કીધું તું કે ઘીનો ઘડો ભર્યો છે અને ગોળની વેલ્યુનો એ આખો કોથળો ભર્યો છે. એટલે વેલજી કાકાએ કીધું કે એમ નહીં, પેલા કોથળો નીચે મૂક, ઘડો નીચે મૂક, મને બતાય કે કાકા એમાં જોવાની શું જરૂર છે, આમાં તો કોથળામાં છાણા છે ને ગળામાં પાણી ભર્યું છે. હવે મને જટ જવા દો એટલે તરત હું દુકાને પાછો આવું, દુકાન રેઢી છે. જલારામ બાપાને એમ હતું કે આ ભાળી ન જાય એમ, કે નહીં જોવા દે. ઈ પરાણે કોથળાને હેઠો ઉતારાયો, ઘડો હેઠે ઉતાર્યો એટલે ઘડામાં નજર કરી તો ઘીનું પાણી થઈ ગયું. જોજો અહીંયા ઠાકર આવ્યો, ઠાકરે એક હાદજમાં જ સાંભળી લીધું ભાઈઓ. હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલોય ચીથરા તણો ધૂણે. એમ તમને વિશ્વાસ હોય ને તો માત્ર જલારામ બાપા પાસે નહીં પણ તમારી અંદરથી જો આંકલો નીકળે અને સાચો ભાવ હોય હૃદયનો તો ઈશ્વરને તમારું કામ કરવા માટે આવવું પડે અને આવવું પડે. એ 100%ની વાત છે, પણ તમને વિશ્વાસ હોવો જોઈએ. એમ આજ જલારામ બાપાના જે ઘીનો ભરેલો ઘડો હતો એની સામે વેલજી કાકાએ જોયું તો પાણી દેખાણું, અને પછી એ કોથળાની અંદર ખોલીને જોયું તો છાણા દેખાણા. ગોળની ભેલ્યુના છાણા થઈ ગયા અને ઘીના ઘડામાંથી પાણી થઈ ગયું. એટલે વેલજી કાકાને એમ લાગ્યું કે કાંઈ વાંધો નહીં, આ જલારામ તો સાચું બોલે છે, આ બાજુની દુકાનવાળાને કંઈક ગલત ફહેમી થઈ હશે. એટલે પોતે પોતાની દુકાને જાય છે કે જા જલિયાણ તું અહીંયા ઘડીક ઊભો રહે, હું દુકાનમાં આટો મારતો આવું એમ કહી અને વેલજી કાકા દુકાનમાં ગયા. શું કામ? કે અત્યારે તો ઈ છાણા અને પાણી લઈને જાય છે, પણ ઈ પેલા કઈ દાન નથી કરી દીધું ને, દુકાનમાંથી કઈ ઓછું નથી થઈ ગયું ને. ઈ જોવા માટે દુકાનમાં તપાસ કરી તો એક પણ વસ્તુ ઓછી નહોતી. પણ ગોળની વેલ્યુ જલારામ લઈ ગયા હતા, ઘીનો ઘડોય જલારામ ભરીને ગયા હતા, છતાંય ઓછું નહોતું થયું. ઠાકર આવી લાજ રાખે ભાઈ. અને પાડોશીના ઈ જે દુકાન વાળો હતો એને બોલાવી અને વેલજી કાકાએ ઠપકો આપ્યો, ભલા માણા આમાંથી એક પણ ગોળની ભેલી ઓછી નથી થઈ, એક પણ ગ્રામ ઘી ઓછું નથી થયું, અને તું જલારામ ઉપર આવા આક્ષેપો નાખશો. અને ત્યારે ઈ પાડોશીનો દુકાન વાળો એટલું કહેતો હતો કે આ દુકાનની અંદરથી એને ઘીનો ઘડો ભર્યો ઈ મેં મારી નજરથી જોયું છે, ગોળની વેલ્યુ ઈ કોથળામાં ભરી ઈ મેં મારી નજરથી જોયું છે, હે કે આ મેં મારી હગી આંખીએ જોયું છે, પછી તમને હું બોલાવવા આવ્યો. અને ત્યારે ઈ સામેનો પાડોશીનો દુકાન વાળો અને વેલજી કાકા બેયના મનની અંદર વિચારો ફેર્યા ભાઈ કે આ જલારામ કોઈ સામાન્ય પુરુષ નથી લાગતો, આમાં કાંઈક તો જાદુ મંતર છે. પાછળ જોવા માટે જાય છે કે જલારામ ક્યાં જાય છે. સાધુની જ્યાં જમાતી હતી ત્યાં જઈ અને જ્યારે કોથળો ઠેલ્યો ને ત્યારે ગોળની વેલ્યુ નીકળી અને ઘડો ઠેલ્યો ત્યારે ઘી નીકળ્યું. આ નજરો નજર વેલજી કાકા અને પાડોશીનો દુકાનવાળાએ જ્યારે જોયું ને ત્યારે એમ થઈ ગયું કે ઓહો, આ જલારામની આબરૂ રાખવા માટે મારો નાથ પોતે અહીંયા આવ્યો હોય તો હવે જલારામને કડવા વચનો કહેવાય નહીં. જલારામના ધ્યાન રાખવા માટે સાક્ષાત ઠાકર અહીંયા આવે છે, એ તો પાકું છે. જલારામની ભક્તિ સામાન્ય નથી. અને પછી જલારામ બાપાને પણ થોડુંક દુઃખ લાગ્યું કે વેલજી કાકાને મારી ઉપર શક થયો, અને મહેનત વેલજી કાકાએ કરી અને આવડી મોટી દુકાન કરી છે, અને હું આવી રીતે દાન કરું તો મારા કાકાને ખોટ આવે, એટલે મારે જે હું મહેનત મજૂરી કરું છું એ બરાબર છે, મારે દુકાનમાં ન બેસાય એવો વિચાર કરીને જ્યારે એ સાધુડાને દાન આપી અને જ્યારે પાછા આવ્યા ત્યારે કાકાની સામે હાથ જોડીને કીધું, કાકા માફ કરજો પણ મારે હવે દુકાનમાં નથી બેસવું. અને કાકાની માફી માંગી, મને માફ કરજો, હું અહીંથી ગોળની વેલ્યુ
અને ઘી લઈને ગયો તો, પણ મારી પત રાખવા માટે કદાચ ઈશ્વર આવ્યો હશે ને તમને પાણી અને છાણા દેખાણા, મારા નાથને ઉપરથી અહીંયા ધક્કો થયો, એ મને ગમતી વાત નથી, એટલે હવે મારે દુકાનમાં નથી રહેવું. અને તેથી વેલજી કાકાએ કીધું તું કે જલારામ, મને તારી ઉપર ક્રોધ નથી, તું આ દુકાને બેસ અને તને મન ફાવે આને એટલું દાન કરજે, તને હું છૂટ આપું છું, તું મન ફાવે એવું દાન કરજે, હું તને ક્યારેય કાંઈ નહીં કહું, કારણ કે તારી લાજ રાખવા માટે ઈશ્વર આવ્યો તો. તે ભલે ગોળની ભેલીઓ અંદરથી લીધી હોય, પણ એમાંથી એક પણ ભેલી ઓછી નથી થઈ, એક પણ ગ્રામ ઘી ઓછું નથી થયું. જલારામ, એ તારો સાક્ષાત ઠાકર મારી દુકાન સુધી એની ગોળની ભેલીઓ મૂકવા આવ્યો ને એટલું મારા માટે બહુ થઈ ગયું. જલારામ, હવે તને હું જવા નહીં દઉં. કે નહીં કાકા, હવે હું નહીં આવું. અને પછી જલારામ બાપા ત્યાંથી નીકળી ગયા અને પછી મહેનત મજૂરી કરવા લાગ્યા. અને પછી તો એવું કરે કે થોડા ઘણા પૈસા જે મજૂરી કરીને લાવે એમાંથી થોડુંક શાકભાજી વેચાતું લે અને પછી વેચવા માટે નીકળે. પછી શાકભાજી વેચવાનું કામ શરૂ કર્યું જલારામ બાપાએ. અને એમાં એ શાકભાજી વેચતા વેચતા એક ફતેપુર નામનું ગામ, અને ત્યાં એક મહાપુરુષ એટલે ભોજલરામ બાપા. મહાપુરુષ એટલે ભોજલરામ બાપા એટલે સામાન્ય વ્યક્તિ નહીં, બહુ મહાન લેખક, ભક્ત કવિ અને એવો મહાન સાધુ એ ભોજલરામ બાપા, જે આપણે ભોજા ભગતના ચાપખા કહીએ છીએ ને, ઈ જ આ ભોજલરામ બાપા, ઈ જ આ ભોજા ભગત. એ ભોજા ભગતનો આશ્રમ હતો. અને એમ કહેવાય છે કે જલારામ બાપાને એ ગામમાં ફતેપુરમાં બકાલું વેચવા માટે જાવું અને ભોજલરામ બાપાના આશ્રમમાં એ વખતે બરાબર દિવસ આથમો તો અને આરતી ટાણું થયું. અને જલારામ બાપાને એમ લાગ્યું કે અહીંયા સાધુડાનો આશ્રમ છે, આરતી થાય છે, હાલને પ્રભુના દર્શન કરી આવું. દર્શન કરવા માટે ગયા અને ભોજલરામ બાપાની સામે જોઈ અને એમ લાગ્યું કે આની હારે તો કાંઈક જુગ જુગનો કાંઈક નાતો છે અને હવે તો આનું શિષ્ય થઈ જવું છે. અને પછી ભોજલરામ બાપાના ચરણોમાં જેમ લાકડી પડે એમ જલારામ બાપા પડી ગયા અને કીધું, બાપા આપ મને કંઠી બાંધો, હું આપને ગુરુ ધારણ કરવા માંગુ છું. અને પછી ભોજલરામ બાપા છે ને શબ્દો બહુ કડવા બોલતા, અને એમના ચાબખા સાંભળવાની પણ બહુ મજા આવશે. યુટ્યુબમાં સર્ચ કરજો ભોજા ભગતના ચાબખા, એ તમે જેટલું સાંભળશો ને એટલું બહુ સરસ છે. અંધશ્રદ્ધાને દૂર કરવા માટે ભોજલરામ બાપાએ બહુ સરસ કવિતાઓ લખેલી છે, બહુ સારી રચનાઓ કરી છે. જેના ઘરમાં ડાકલા વાગે રે એના પૂર્વના પાપ જાગે રે, જેના પૂર્વના પાપ જાગે રે એના ઘરમાં ડાકલા વાગે. આવી અદ્ભુત કવિતાઓ એ ભોજલરામ બાપાની, એ શબ્દો એના બહુ કડવા હતા એટલે ચાબખા કહેવાતા. એના શબ્દો સીધા આપણા દિલમાં વાગે અને એવા જ શબ્દો જલારામ બાપાના દિલમાં વાગ્યા હતા. એટલે જ એના પગમાં પડી ગયા હતા કે બાપુ આપનો શિષ્ય બનાવો. અને ગુરુનું ચરણું મળ્યું ભાઈ ભોજલરામ બાપાના. જલારામ બાપા પોતે એમ કહેવાય છે કે શિષ્ય બન્યા અને ગુરુની સેવા ખૂબ કરી છે. માં વીરબાઈમાં અને જલારામ બાપા બંને આ ભોજલરામ બાપાની ખૂબ સેવા કર્યા. પછી એક દિવસનો સમય એવો બન્યો કે સાધુડાની જમાતો છે એને તેડાવેલી ભોજલરામ બાપાએ, અને ફતેપુરમાં સંતોનો મેળાવડો જામ્યો ભાઈ. અને મેળાવડો જામ્યો ઈ વખતે આ જલારામ બાપાએ સંતોની ખૂબ સેવા કરી. સેવા કરવામાં કાંઈ બાકી ન મૂક્યું. બધા જ સંતોની એટલી સેવા કરી. અને એ સેવા કરતા કરતા બધા જ મહેમાનોને એ વખતે એટલી બધી એ આશ્રમમાં કાંઈ જગ્યા નહોતી, એટલે થોડાક સાધુડાઓને અહીંયા હુર આવે, થોડાક સાધુડાઓને બીજી જગ્યાએ હુર આવે. એવી રીતે સાધુડાઓને બધાયને હુર આવ્યા, બધાયની સુવાની વ્યવસ્થા કરી દીધી. અને જલારામ બાપાએ બધાયની વ્યવસ્થા કરી અને છેલ્લે
પોણી રાત થઈ ગયેલી, શિયાળાની કડકડતી ઠંડી, અને પછી છેલ્લે પોતાને એમ લાગ્યું કે હવે બધાય સાધુની વ્યવસ્થા થઈ ગઈ છે, હવે હું સૂઈ જાઉં. એટલે પોતાના ગુરુજી ભોજલરામ બાપા પાસે આ જલારામ બાપા છે રજા લેવા માટે આવે છે. અને એ વખતના કંઈક શબ્દો એવા હતા, એવી સરળ કંઈક ભાષાઓ હતી. એટલે જલારામ બાપાએ ભોજલરામ બાપાને પોણી રાતે, અડધી રાત વીતી ગઈ ને એની ઉપર થોડોક સમય વીતી ગયો હતો, અને એવી પોણી રાતે જલારામ બાપા પોતાના ગુરુ ભોજલરામ બાપાને એમ કહે છે કે બાપા હવે હું ક્યાં પડું? કે બધાય સંતોની વ્યવસ્થા કરી દીધી છે, બધાયને શાંતિથી સુવરાવી દીધા છે, હવે હું ક્યાં પડું? એટલે જલારામ બાપાનો ભાવ એવો હતો કે હવે હું ક્યાં છું, ક્યાં પડું? જ્યારે જલારામ બાપાએ એમ કીધું કે બાપા હું ક્યાં પડું, ત્યારે ભોજલરામ બાપાએ કડવો શબ્દ કીધો, પડ પાટમાં. પાટ બે વસ્તુને કહેવાય. અહીંયા ભોજલરામ બાપાનો અર્થ પણ કંઈક અલગ હતો. એને એવું કીધું પડ પાટમાં, એટલે લાકડાનું જે લાંબુ પાટિયું હોય એને પાટ કહેવામાં આવે, અને એક પાણીનું ભરેલું જે મોટું તળાવ હોય એને પણ પાટ કહેવામાં આવે. પણ જલારામ બાપા એવું સમજ્યા નહીં કે લાકડાની પાટ ઉપર હોવાનું કીધું. જલારામ બાપાને એવું લાગ્યું કે પાણીની પાટમાં પડવાનું કીધું. અને એમાં શિયાળાની કડકડતી ઠંડી, અને જલારામ બાપા છે ઈ ગામના ફતેપુરના પાદરમાં ઈ સરોવર હતું, અને ઈ પાણીની પાટમાં પીડ્યા ભાઈઓ. ઈ શિયાળાની કડકડતી ઠંડીમાં જલારામ બાપા પાણીની અંદર ખૂબ ધ્રુજે છે, પણ છતાંય પોતાના ગુરુના વચનોને પાળવા છે. પણ બારું ક્યારે આવવાનું એવું કંઈ કીધું જ નહોતું. એ તો સમય વીતતો ગયો. જલારામ બાપાના શરીરના જે લોહી છે એ પણ કદાચ આમ હજળ થઈ ગયા હશે, લોહી હરતા ફરતા બંધ થઈ ગયા હશે, અને એ ઠંડીનો થરથર તો આજ જલારામ છે એ ઊભા છે પાણીની અંદર, એ પાણીની પાટમાં ઊભા છે. અને એમાં હવારનું બ્રહ્મ મુહૂર્ત થયું ભાઈ. વહેલી હવાર થઈ, પરોઢ થયું, અને કોયલ રાણી ગીત મધુરા ગાતી રે. એવી હવાર પડવાની હતી ને બ્રહ્મ મુહૂર્તમાં ભોજલરામ બાપા છે પોતે જે સરોવરની અંદર જલારામ બાપા એ પાણીની પાટમાં પીડ્યા હતા ને એ જ સરોવરમાં દરરોજ વહેલી હવારે ભોજલરામ બાપા સ્નાન કરવા માટે જાય. અને આજ પણ ભોજલરામ બાપા સ્નાન કરવા માટે ગયા, અને આમ જોયું ત્યાં જલારામ બાપા બે હાથ જોડી અને ટાઢના થરથર ધ્રુજતા હતા, અને ગળા સુધી પાણીમાં ઊભા હતા. અને ત્યારે ભોજલરામ બાપા જોઈ ગયા કે જલારામ, આવી કડકડતી ઠંડીમાં તું અહીંયા ઊભો છો, શા માટે? અને ત્યારે જલારામ બાપાએ કીધું કે બાપા આપે કીધું નહોતું, આપે આજ્ઞા કરી હતી પડ પાટમાં, એટલે હું પાણીની પાટમાં પડ્યો. કે જ્યારે મેં તને કીધું તું ઈ વખત નો તું પાણીમાં છો? કે હા. કે અરે બાપ બહાર વયો આવી. અને જલારામ બાપા ધીરે ધીરે ઈ બહાર આવ્યા. અને પછી ભોજલરામ બાપાને એમ લાગ્યું કે જલારામની ભક્તિ હવે પાકી ગઈ છે, આની પાસે હવે બહુ સેવા ન કરાવરાવાય. અને પછી સાધુની જમાયત જ્યારે જાય છે એ પછી જલારામ બાપાને બોલાવી અને ભોજલરામ બાપા કહે છે કે જલારામ, હવે તારે મારી સેવા કરવાની જરૂર નથી, પણ તું ઘરે રહી અને તારી પત્ની સાથે બંને જણા ભક્તિમય જીવન જીવતા જીવતા સાધુ સંતોની સેવા કરજો. તમારે આંગણે ગરીબો આવે તો એને ભોજન આપજો. અને હવે સદાવ્રત શરૂ કરો, ઘરે બેઠા બેઠા સદાવ્રત શરૂ કરો. ભૂખ્યા દુખ્યાને ટુકડો આપો. અને આપણા સૌરાષ્ટ્રના સંતોનો એ એક મંત્ર છે, ટુકડો ત્યાં હરી ઢુકડો. એ મંત્રને લઈ અને આપણા સાધુડાઓ હાલ્યા છે. આપણા સાધુડાવે રૂપિયા ભેગા કરવાની વાત કરી જ નથી, એને તો ભિક્ષાવૃત્તિ કરી છે. અને ભિક્ષાવૃત્તિ કરવી એટલે ભીખ માંગવી નહીં હો. ભિક્ષાવૃત્તિ શબ્દ બહુ અઘરો છે.
ભીખ માંગવી તો એ તો હેલી છે કે આપો ને બાપા આપો ને એમ કરીને ભીખ માંગી લેવાય, કોઈ આપી પણ દે. પણ ભિક્ષાવૃત્તિ કરવી ને, એક સાધુ થાવું અને સંન્યાસી બની અને પછી જે ભિક્ષાવૃત્તિ કરવી ને એ જેવી તેવી વાત નથી. ભિક્ષાવૃત્તિ એટલે કે જે સાધુ બન્યો હોય એ બધું જ પોતાનું ઘર પરિવાર સંપત્તિ બધું જ છોડીને આવ્યો હોય અને એ પછી સાધુ બન્યા પછી ભિક્ષાવૃત્તિ કરે ને ત્યારે પોતાની અંદરનું જે અભિમાન હોય ને કે હું શું છોડીને આવ્યો તો, હું કેટલી વસ્તુ છોડીને આવ્યો છું, એ હુંકાર અંદરથી હોય કે હું તો સાધુ થઈ ગયો, આટલું મેં છોડી દીધું, એવું અંદર અભિમાન હોય ને તો ભિક્ષાવૃત્તિ કરતી વખતે એ અભિમાન છૂટી જાય કે હું તો એક ભિક્ષાવૃત છું. એ અભિમાનને ટાળવા માટેની આ એક આપણી વ્યવસ્થા હતી સાધુડાની, એ ભિક્ષાવૃત્તિ છે. ભીખ માંગવી અને ભિક્ષાવૃત્તિમાં બહુ ફરક છે. એટલે ભોજલરામ બાપાએ આજ્ઞા આપી કે જાઓ જલારામ, ઘરે બેઠા સદાવ્રત શરૂ કરો. અને ભોજલરામ બાપા હવે જે શબ્દો બોલે છે ને એ બહુ મહત્વના છે. કોઈ પોતાની રીતે કંઈક જોડીને બનાવી અને બીજું બોલતા હોય એની વાત અલગ છે, પણ સાચી વસ્તુ એ છે કે સંત શ્રી ભોજલરામ બાપા જેણે અંધશ્રદ્ધાને દૂર કરી હતી એવો મહાન સંત અને એના બે મહાન શિષ્યો થયા. એક તો વીરપુર જલારામ બાપા અને બીજા ગારિયાધારમાં વાલમરામ બાપા. એ વાલમરામ બાપા તો વાલમ પીર કહેવાય, વાલમ પીર થઈને પૂંજાઈ ગયો ભાઈ. હવે આવા બે મહાન શિષ્યો એટલા પૂજાઈ ગયા હોય તો એનો ગુરુ કેટલો મહાન હશે. એ ભોજલરામ બાપાએ જલારામ બાપાની પીઠ ઉપર એ ખંભે હાથ મૂકીને એટલું કીધું તું, જા જલારામ, તારે મૂંઝાવાની જરૂર નથી, ઘરે જઈ અને સદાવ્રત શરૂ કર. હું તને આશીર્વાદ આપું છું કે તારે આંગણે કોઈ દિવસ અન્ન જળ ખૂટશે નહીં. અને જેથી ખૂટે તેથી તારા ગુરુને યાદ કરી લેજે, એના રસ્તાઓ મળી જશે. બાકી બીજા કોઈ આશીર્વાદ આપ્યા જ નથી, એ ગુરુજીએ આશીર્વાદ આપ્યા છે. અને એકવાર સાક્ષાત ઈશ્વરે આશીર્વાદ આપ્યા છે એની વાત આગળ આવશે. એ ભોજલરામ બાપાએ કીધું કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ઈશ્વરને પરિબ્રહ્મ પરમાત્માને કાળિયા ઠાકરને યાદ કરજે, તારી બધી ઈચ્છાઓ પૂરું કરવા માટે એ આવશે, તારી ઉપર મારા આશીર્વાદ છે. અને પછી જલારામ બાપા જાય છે અને 1876 વિક્રમ સંવત 1876 ની સાલમાં કારતક સુદ 11 દિવસે જલારામ બાપાએ સદાવ્રત શરૂ કર્યું ભાઈ. જલારામ બાપા અને વીરબાઈ માએ સદાવ્રત શરૂ કર્યું અને પોતે મજૂરીએ વયા જાય ને એમાંથી જે કાંઈ રૂપિયો આવે એનું એ રોટલા ઘડી ઘડી અને વીરબાઈ માં છે એ સંતોને જમાડે અને જલારામ બાપા છે એ મજૂરીએ વયા જાય. આવી રીતે સદાવ્રત શરૂ કર્યું. ગરીબોને ખવડાવે, અભ્યાગતો આવે એને માન સન્માન આપે. એવી રીતે સદાવ્રત શરૂ થયું અને ધીરે 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 સમય જાતા જલારામ બાપાનો ડંકો છે દુનિયામાં વાગવા માંડ્યો ભાઈઓ કે જલિયાણ જોગીનું સદાવ્રત એટલે એમાં કાંઈ ઘટે નહીં. અને આવી રીતે જલારામ બાપાનો દુનિયાની અંદર જ્યારે ડંકો વાગવા માંડ્યો ત્યારે એકવાર સાધુની જમાત છે એ જલારામ બાપાના આંગણે આવે છે જમવા માટે. અને એમાં જલારામ બાપા એ સાધુની જમાતને જોઈ અને મૂંઝાણા ભાઈ. શું કામ કે 2-5 દિવસથી એટલા બધા સાધુડાઓ આવતા હતા કે એની સેવા કરવામાં મજૂરીએ જઈ શકાયનું નહોતું, એટલે પૈસા આવ્યા નહોતા અને ઘરમાં જે કાંઈ અનાજ હતું એ ખૂટી ગયું. એટલે વીરબાઈમાં થોડુંક જે અનાજ હતું ને એનું દરણું દળાવવા માટે ગયેલા હતા ને એમાં વીરબાઈમાં દરણું દળાવવા માટે ગયા છે ને જલારામ બાપા ઘેરે હતા. એવે વખતે આ સાધુની જમાત આવી અને જલારામ બાપા મૂંઝાણા કે થોડોક એવો લોટ છે, બીજું કાંઈ છે નહીં, ઘરમાં એક રૂપિયો નથી, એક અન્નનો દાણો નથી, આ સાધુને હવે જમાડવા કેમ? સાધુડાને બેહવાની વ્યવસ્થા કરી દીધી ને જલારામ બાપાએ કીધું કે ઘડીક આયે બેહો બાપા, પાણી પાયું, હમણાં હું આવું છું.
અને એમ કહી અને જલારામ બાપા પોતાના દરવાજાની બહાર જઈ અને નમણે હાથ દઈને મૂંઝાઈને બેહી ગયા કે હવે કરવું હું? આજ ખરેખરી કસોટી થઈ છે હો. ઘરમાં આનંદનો દાણો નથી. આ સંતોને જમાડવા કેમ? સંતોને ભૂખ્યા જવા દેવાય નહીં. અને હજી વિચાર કરે છે. એમાં વીરબાઈમાં છે એ દરણું દલાવીને પાછા આવે છે ને ભગતની હામું જોયું, જલારામ બાપાની હામું જોયું ને કીધું, ભગત કાં મૂંઝાઈ ગયા? નમણે હાથ દઈ દીધો. આજ સુધી તમે મૂંઝાણા હોય એવું મને કોઈ દિવસ દ્રશ્ય નજરે ચડ્યું નથી ને આજ મૂંઝાવાનું કારણ હું? અને જલારામ બાપા કહે છે કે દેવી, ઘણા બધા સાધુડાની જમાત આવી છે અને તમે જે દરણું દળાવીને આવ્યા છો ને એટલો જ લોટ છે, ઘરમાં બીજું કાંઈ છે નહીં, તમને ખબર છે. તો હવે સાધુડાને જમાડવું તો જમાડવું શું? કેવી રીતે જમાડવા? ઘરમાં તો કાંઈ છે નહીં, રૂપિયો પણ નથી. અને તેથી વીરબાઈ માએ કીધું કે ભગત મૂંઝાવાની જરૂર નથી. જ્યારે હું આટકોટથી પરણી અને તમારા આંગણે આવીને ત્યારે મારા બાપે મને ઘણાય ઘરેણા આપ્યા છે. હાલો હાલો, એ ઘરેણા શું કામના? એમ કહી અને એમ કહેવાય છે કે પટારામાંથી ઘરેણાની પોટલી કાઢીને જલારામ બાપાને આપી દીધી. ભાઈ જોજો, અર્ધાંગના હોય ને તો આવા હોય. બાકી પતિના સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ હોય એને અર્ધાંગના કહેવાય, એને ધર્મપત્ની કહેવાય. બાકી પતિ ખાય એની કરતા ડબલ ખાઈ જાય અને પતિની વાહે કાંઈ વધવા ન દે ને એને અર્ધાંગના ન કહેવાય, એને ધર્મપત્ની ન કહેવાય. પણ પતિને જ્યારે દુઃખ આવે એ મૂંઝાઈ જાય તેથી એને મૂંઝાવા ન દે ને એનો સાથ આપે ને એનું નામ સાચા ધર્મપત્ની કહેવાય. આજ વીરબાઈ માએ પોતાના બાપના ઘરેથી આવેલા બધાય ઘરેણા છે એ જલારામ બાપાને આપી દીધા ને કીધું કે આ બધાય ઘરેણા વેચી દો અને આજ સાધુડાની જમાતને 32 ભાતના ભોજન ખવડાવી દેવા છે ભાઈ. અને જલારામ બાપા એ ઘરેણા વેચી આવ્યા ભાઈ, અને બધું જ વસ્તુ લાવી અને સાધુડાની જમાતને 32 ભાતના ભોજન ખવડાવ્યા. વિચાર તો કરો કેટલી ઉદારતા. એવા જલારામ બાપાના પછી તો વધારે દુનિયામાં ડંકા વાગવા માંડ્યા. અને એમાં જલારામ બાપા છે એકવાર જે ખોખરી નામનું ગામ છે એ ખોખરી ગામમાં જલારામ બાપા જાય છે. અને ખોખરી ગામમાં એક જયરામ ભગત કરી અને એક ભગત રે. અને જલારામ બાપા આવ્યા એટલે જલારામ બાપાનું બહુ નામ સાંભળેલું. જલારામ બાપાએ ઘણા બધા પરચાઓ આપ્યા છે, આવી બધી વાત સાંભળેલી. એટલે એ જયરામ ભગતે એક સૌજી ભગત હતા ને એને કીધું કે જલારામ બાપા આવ્યા છે અને એના પરચાઓની બહુ વાત આપણે સાંભળી છે, તો જલારામ બાપાને વાત કરો ને કે તમારા પત્નીને આંખ્યું વહી ગઈ છે, કોઈ કારણોસર તમારા પત્ની આંધળા થઈ ગયા છે, તો જલારામ બાપાને કહો ને કે ઈ ભગવાનને પ્રાર્થના કરે કે તમારી જે પત્ની છે એને આંખ્યું આપી દે. જલારામ બાપાએ બહુ પરચા આપ્યા છે. જયરામ ભગત એમ કે છે. અને ત્યારે સૌજી ભગત કહે છે કે તમારી વાત સાચી, જલારામ બાપાને આપણે પ્રાર્થના કરીએ. અને જલારામ બાપાની પાસે આવીને પગમાં પડી અને સાથે જયરામ ભગત હતા. ત્યારે સૌજી ભગતે જલારામ બાપાને કીધું કે બાપા મને તો ખબર નથી, પણ આ જયરામ ભગત એમ કહે છે કે જલારામ બાપા જો ઠાકરને પ્રાર્થના કરે ને તો મારી ઘરવાળીને આંખ્યું મળી જાય. હે કે હા, કોઈ કારણોસર મારી ઘરવાળીની આંખ્યું વહી ગઈ છે, આંધળી થઈ ગઈ છે. અને ત્યારે જલારામ બાપા એમ કહે છે કે જયરામ ભગત કહેતા હોય ને તો ભગવાન તરત સાંભળી લ્યો. હા, જયરામ ભગતની ભક્તિથી તમારા આ ધર્મપત્નીને આંખ્યું મળી જાય ખરી. એટલી જ આ વાત થઈ અને એ સૌજી ભગતના ધર્મપત્નીને બોલાવવામાં આવ્યા અને કાંઈક એવું પ્રાર્થના કરી જલારામ બાપાએ. અને હકીકતમાં ઘટના એવી બની કે ધીરે ધીરે કરતા એ આંખ્યું પાછી આવી ગઈ, આંખ્યુંનું તેજ પાછું આવ્યું. અને પછી સૌજી ભગત પગમાં પડ્યા કે બાપા તમે કૃપા કરી
અને ત્યારે જલારામ બાપા કહે છે કે મને પગે ન પડો, આપણે બે જયરામ ભગતના પગમાં પડી જાય. કે કે જયરામ ભગતની આ કઈક કૃપા છે, એની કઈક એવી ભક્તિ છે કે તમને તમારા પત્નીને આંખ્યું મળી છે. હવે જોજો, આ પરાક્રમ પોતે કર્યું છે અને જશ બધોય જયરામ ભગતને આપે છે કે આ મેં નથી કર્યું, જયરામ ભગતે કર્યું છે. જયરામ ભગતની ભક્તિથી તમારા પત્નીને આંખો મળી છે. આવા મહાપુરુષ હતા જલારામ બાપા, અને એમના પરચાઓની તો તાણ જ નથી, હજારો પરચાઓ છે. અને એમાં એક જોડિયા બંદરનો, આ બહુ સરસ વાત છે, જોડિયા બંદરનો એક અમરચંદ નામનો શેઠ વાણિયો, ઈ દરિયામાં વાણ છે બહુ મોંઘી કિંમતના ચોખા ભરીને આવતો હતો, અને એમાં તોફાન ઉપડ્યું ભાઈ. બહુ તોફાન જ્યારે ઉપડ્યું ત્યારે એમ કહેવાય છે કે ઘટના એવી બની કે વાણિયાને જલિયાણ જોગી યાદ આવ્યા ભાઈ. એ અમરચંદ શેઠ છે, એ જલારામ બાપાને ત્યાં બેઠા બેઠા પ્રાર્થના કરે છે કે હે જલિયાણ જોગી, મારું વાણ તમે બુડવા નહીં દેતા, આજ મોંઘા ચોખા ભરીને હું આવ્યો છું, ઊંચી કિંમતના છે, અને એમ કેમ મને ઘરે પોગાડી દેજો બાપા. હું તમને આજે ચોખા લાવ્યો છું ને, મોંઘી કિંમતના, ઊંચી કિંમતના, એમાંથી 5 પાલી તમારે આંગણે આ ચોખા જારી જાય તમને. તમારા સદાવ્રત માટે, જે તમારું સદાવ્રત ચાલે છે ને, એને માટે હું 5 પાલી આ ઊંચી કિંમતના ચોખા તમને માનતા કરી જઈશ. આવી માનતા કરી, અને હકીકતમાં ઘટના એવી બની કે આખો જે દરિયો છે એ ઘડીકમાં શાંત પડી ગયો, અને વાણિયો અમરચંદ છે એ કાંઠે આવી ગયો. અને પછી વિચાર કર્યો કે જલારામ બાપાએ બચાવી લીધો છે, પણ હવે માનતા ભૂલાઈ જાય એ પહેલા માનતા કરી નાખવી જોઈએ, એવું વિચારી અને ઘરે ગયો. પણ ભાઈ મન બગડ્યું કે આ તો ઊંચી કિંમતના ચોખા છે ને 5 પાલી ચોખા કેમ આપી દેવા. હવે એક કામ કરું, જે સસ્તા ચોખા છે ઈ જલારામ બાપાને ત્યાં મોકલી દઉં. ઈ મોકલી દઉં, અને પછી જલારામ બાપાને ક્યાં ખબર છે કે કયા ચોખાની માનતા કરી હતી એમ. એટલે પોતાના માણસને મોકલ્યો. એ વાણિયો પોતે ન ગયો, પોતાના માણસને મોકલ્યો કે જાઓ જલારામ બાપાને કહેજો કે અમારા શેઠની માનતા હતી એટલે આ 5 પાલી ચોખા મોકલ્યા છે. અને માણસો આવ્યા અને જલારામ બાપાને કીધું કે આ અમરચંદ શેઠે માનતા કરી હતી, એને માનતા હતી અહીંયા 5 પાલી ચોખા મૂકવાની, એટલે આ ચોખા લઈને આવ્યા છે. અને જલારામ બાપાએ આમ ચોખા જોયા ભાઈ, 5 પાલી ચોખા હતા ને એમાંથી જોયા, અને કીધું કે આ જે ચોખાની એને માનતા કરી હતી એ આ ચોખા નથી. જલારામ બાપા કહે છે એને તો ઊંચી કિંમતના ચોખાની માનતા કરેલી હતી ને આ તો સસ્તા ચોખા અહીંયા મોકલી દીધા છે. પણ કાંઈ વાંધો નહીં, તમારા અમરચંદ શેઠને કહેજો કે ચોખા મારે ઊંચા ભાવના નથી જોતા, પણ તમે જે વાણમાં આવ્યા છો એ વાણ નીચેથી તૂટી ગયું તું. શું કામ? દરિયાના લોઢ ઉડતા હતા એટલે. અને વાણ તૂટી ગયું ને એટલે એમાંથી તમારા વાણની અંદર પાણી આવતું હતું ને, ત્યાં આ જલારામ કે છે કે મારું જે કડિયું હતું ને એ કાઢી અને મેં એ ત્યાં વાણના જે હોલ પડી ગયેલો હતો, તૂટેલું હતું ને, ત્યાં કડિયું મારું ભરાવી દીધું છે. જે પહેરવાનું કેડિયું આવે એ કડિયું જલારામ બાપા પહેરતા, એ કડિયું કાઢી અને જલારામ બાપા કહે છે કે વાણમાં મેં ભરાવી દીધું હતું ને પાણી આવતું બંધ કરી દીધું હતું. ઈ કડિયું આપવું હોય તો આપે, નહીતર કડિયાના ખીચામાં મારે દાંત ખોતરવાની જે વસ્તુ છે ને ઈ મને મોકલાવી દે, એટલું કહેજો. જલારામ બાપાએ આવી વાત કરી, અને આ લોકોએ ત્યાં જઈ અને શેઠને વાત કરી ભાઈ કે જલારામ બાપાએ આવી વાત કરી છે કે તમે બીજા ચોખાની માનતા કરી. એટલે વાણિયાને ખબર પડી ગઈ કે જલારામ બાપા સામાન્ય પુરુષ તો નથી જ, કારણ કે મને બચાવી લીધો, તો એને ખબર તો પડી જ જાય ને મેં સસ્તા ચોખા મોકલાવ્યા છે. એટલે છતાંય એને જોયું કે વાણ ક્યાં છે. વાણમાં જઈ
અને જે જગ્યાએ વાણ તૂટેલું હતું ત્યાં હકીકતમાં જલારામ બાપાનું કેડિયું ભરાવેલું હતું. એ કેડિયું કાઢ્યું અને એના ખીચામાં જોયું તો હકીકતમાં દાંત ખોતરવાની વસ્તુ નીકળી અને વાણીઓ એ બે વસ્તુ લઈ અને ગળદેડથી દોટ મૂકી અને જલારામ બાપાને આંગણે આવી અને પગમાં પડી ગયો તો કે બાપા મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. આવા તો બાપાના હજારો પરચાઓ છે. અને એવો જ એક પરચો જે રાજકોટ જિલ્લાનું ગોંડલ છે અને ગોંડલની પાસે પીપળિયા નામનું ગામ છે. ઈ પીપળિયા ગામમાં જલારામ બાપાને નીકળવું, પોતાના ગુરુના દર્શન કરવા માટે જાય એટલે ચાલીને જાય અને ઠક્કર પીપળિયા કહેવાતું. અને ઈ પીપળિયા ગામમાં ગોંડલની બાજુમાં આવેલું છે. પીપળિયા ગામમાંથી જલારામ બાપાને નીકળવું અને જ્યારે જ્યારે જલારામ બાપા નીકળે ત્યારે ત્યાંના એક રામજી પટેલ ઈ જલારામ બાપાની હારે બહેન ભજન ભાવ કરે ને પોતાને આંગણે લઈ જાય. જલારામ બાપાને ખૂબ આગ્રહ કરે અને એવી રીતે આજ જલારામ બાપા નીકળ્યા છે અને અહીંયા ગામના ચોરે રામજી પટેલ બેઠા છે અને જલારામ બાપાને મીઠો આવકાર આપ્યો અને બંને એ ઓટે બેઠા અને વાતમાંથી વાત નીકળી અને રામજી પટેલે કીધું બાપા આ વખતે તો દુજાણાનું બહુ નબળું છે હો, અમારે આ વખતે તો દુજાણું કાંઈ છે જ નહીં. અને એ વખતે જલારામ બાપાએ કીધું કે દુજાણું નથી કે નહીં, કે લે આ મારી લાકડી. જોજો જલારામ બાપા કહે છે કે આ મારી લાકડી લઈ જા અને રસોડામાં મૂકી દેજે અને દર ગુરુવારે એને ઘી વાળી કરી નાખજે. જા, હું જલારામ તને કહું છું કે તારે આંગણે કોઈ દિવસ દુજાણું નહીં ખૂટે. હે કે હા. અને ઓલા રામજી પટેલને તો જલારામ બાપા ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો અને એ પીપળિયા ગામે એ રામજી પટેલ પોતાના આંગણે આજ જલારામ બાપાની લાકડી લઈ ગયા ભાઈ અને દર ગુરુવારે ઘી વાળી કરે. ત્યારથી આજ સુધી 200 વર્ષની ઉપર સમય વયો ગયો છે. આજ સુધી એને આંગણે હજી પણ દુજાણું ખૂટ્યું નથી. આજની તારીખમાં હજી રામજી પટેલને આંગણે ઈ જાજો અને હજારો માણસો ત્યાં ઈ જલારામ બાપાની લાકડીના દર્શન કરવા માટે આજે પણ જાય છે. આજે પણ ઈ લાકડી ત્યાં છે અને દર ગુરુવારે એને ઘી વાળી કરવામાં આવે છે અને કાયમને માટે ત્યાં મહેમાનો ઉતરે છે. આજે કદાચ તમે મોટી બસ ભરીને જાવ ને તોય બધાને ચા પાણી પાઈ દે, છોકરાઓને છા દૂધ પાઈ દે, પણ દૂધ કોઈ દી ખૂટે નહીં. એ દુજાણું જેને ખૂટવા નથી દીધું એવો જલિયાણ જોગી ખાલી લાકડી રહોડામાં મૂકીને આજ સુધી લાકડી જલારામ બાપાની પડી છે. કદાચ સમય મળે ને તો એ રાજકોટ જિલ્લાના ગોંડલની બાજુમાં ઠક્કર પીપળિયા ગામ છે અને ત્યાં હજી પણ એ રામજી પટેલની ઘેરે લાકડી પડી છે. ક્યારેક એ લાકડીના દર્શન કરી આવશો ને તોય ધન્ય થઈ જાજો. આવા મહાપુરુષ જલારામ બાપા. અને એવી રીતે પછી તો ભાઈ દુનિયાની અંદર એવો ડંકો વાગે, ખૂબ મહેમાનો આવે જલારામ બાપાના આંગણે અને અભ્યાગતો ખૂબ આવે અને કોઈ દિવસ પછી તો ભાઈ અન્ન ખૂટે નહીં, કારણ કે ગુરુની કૃપા થઈ ગઈ. અને એવી રીતે સમય વીતતો જાય છે. એમાં અખિલ બ્રહ્માંડના નાથને કાંઈક ઈર્ષા થઈ છે. વિચાર કરજો કે હવે આની પરીક્ષા કરવી પડશે. શું કામ? જલારામ બાપાના પૂર્વજન્મનો જે ઇતિહાસ છે એ આપણી ચેનલમાં છે, જોજો. એમાં જલારામ બાપાને બીજી વાર અવતાર શું કામ લેવો પડ્યો એની વાત છે કે ઈશ્વરને નીચે ઉતારવા માટે એને બીજો અવતાર લેવો પડ્યો હતો. અને ઈશ્વરને ખબર પડી કે હવે જલિયાણ જોગીની ભક્તિ બહુ થઈ ગઈ છે, એકવાર આની કસોટી કરી લઉં અને પછી ધરતી ઉપર ઉતરું. એવો વિચાર કરીને ભગવાન છે સાધુના રૂપે આવ્યો. અને આ વાત તો બધી જાણીતી છે કે સાધુને જ્યારે જમવા બેઠા નહીં સાધુના રૂપમાં ભગવાન, ત્યારે જલારામ બાપાએ કીધું કે આપ કૃપા કરો, જમવા માટે બેસી જાઓ. કે એમ નહીં જમો,
તારે મને વચન આપવું પડશે, તારે મને દાન આપવું પડશે, મારે જમવું નથી. કે બાપા તમે કયો એ દાન આપીશ, મારાથી જે થઈ શકશે ને એ હું દાન આપીશ. કદાચ તમે એમ કહેશો કે ખોળિયામાંથી પ્રાણ કાઢીને આપી દે ને તો આ જલિયાણ જોગી તમને પ્રાણ આપી દેવા માટે તૈયાર છે. પણ બાપુ આપ જમી લ્યો. અને કીધું કે તું મને વચન આપ. કે હા હું તમને વચન આપું છું કે તમે જે માંગશો એ આપીશ. અને ઈશ્વર સાક્ષાત આજ જલિયાણ જોગીને આંગણે જમવા માટે બેઠો. ભાઈ વિચાર કરજો, ભગવાન પણ જેના આંગણે માંગવા માટે આવે. વિચાર તો કરો કેવી ભક્તિ હશે કે ભગવાનને આમ હાથ ફેલાવવા પડે કે હું તારી પાસે માંગવા માટે આવ્યો છું. એની ભક્તિ કેવી હશે. ભગવાન એમ કે છે કે મારા ભગતને કોઈ સંતાપે ને એને હું છોડતો નથી. અને મારા ભગતનું દુઃખ છે ને એ દુઃખ તો મને હોય. મારા ભગતને તો હું દુઃખી થવા જ નથી દેતો, કારણ કે સૌથી વાલું કોઈ હોય તો મને ભગત છે. એમ આજ એમ કહેવાય છે કે સાધુએ જમી લીધા પછી જલારામ બાપા કહે છે કે મેં તમને વચન આપ્યું છે, જે માંગવું હોય એ માંગો. અને તેથી સાધુના રૂપમાં સાક્ષાત ઠાકર એમ કહે છે કે મારું શરીર વૃદ્ધ થઈ ગયું છે, યાત્રાએ જાવું છે, પણ મારી સેવા કરે એવું કોઈ નથી, એટલે હું તારી પત્નીનું દાન માંગુ છું. વીરબાઈનું મારી સેવા કરવા માટે તું એને આપી દે. અને તેથી જલારામ બાપા મૂંઝાણા ઘડીક તો કે હું તો દાન કરી દઉં, મને કાંઈ તકલીફ નથી, પણ મારે આંગણે મારી હારે 4 ફેરા ફરીને આવી છે. એ વીરબાઈનો શું વિચાર હોય શું ખબર. એની ઈચ્છાની વિરુદ્ધ હું કેવી રીતે જઈ શકું? પેલા એકવાર મારે એને પૂછવું પડશે. હવે જલારામ બાપા ત્યાંથી પાછા વળી અને પોતાના ઉમરામાં જાય છે. ન્યા માં વીરબાઈમાં છે આમ ગંટલામાં બાજરો દળે છે. અને કીધું સાંભળ્યું કે હા, કે એક સાધુએ એક માંગણી બહુ અઘરી કરી છે. શું માંગણી કરી? કે એની સેવા માટે તમને લઈ જવાનું કે છે. અને તેથી વીરબાઈમાં ઊભા થઈ ગયા અને 2 હાથ જોડ્યા અને કીધું કે નાથ, આટકોટથી પરણી અને વીરપુરમાં આવી ત્યાં સુધી મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. હવે હું સાધુની હારે જાઉં છું. વિચાર તો કરો, કાંઈ પણ વિચાર જ ન કર્યો કે મારો પતિ એમ કે સાધુની હારે જવાનું છે, એટલે પછી એમાં પાછા ડગલા ન હોય. એને જ દુનિયા પૂંજે ને એના જ દુનિયાની અંદર ઇતિહાસ રહે, બાકી ન વળે. કાંઈ કરે ગેંગે કે ફેંફેથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈક ઓર આવે દાદ કાયર વેશ મેલો તો. બાકી ગેંગે ફેંગે કરો કે એની સાથે જઈને શું થાય છે ને કેમ થાય છે એ વિચાર કાંઈ વીરબાઈ માએ કર્યો જ નથી. મારો પતિ એમ કે આમ કરવાનું છે, પછી એમાં બીજું કાંઈ આવે જ નહીં. અને સાધુની હારે હાલતા જ્યારે થઈ ગયા ને ત્યારે ઈશ્વર ધ્રુજવા મળ્યો તો ભાઈ, કે આણે તો ઘડીકમાં દાન કરી દીધું ને વીરબાઈ હારે હાલતી થઈ ગઈ. હવે શું કરવું? હવે તો અહીંથી નીકળવું તો પડશે ને. ભગવાન મૂંઝાણો ભાઈ. અને ગામને પાદર નીકળી અને થોડેક દૂર જાય છે. જંગલ જેવી જ્યારે આમ જાડી આવી એ વખતે એ ભગવાનના રૂપમાં આવેલા સાધુએ એટલું કીધું કે લ્યો આ જોડી અને આ દંડીઓ, ઘડીક તમે અહીં ઉભા રહ્યો, હું હમણાં આવું છું. એમ કહીને ઈશ્વર ગયો પાછો આવ્યો નહીં. ઈશ્વરને ભાગી જવું પડ્યું ભાઈ. હો, અને અહીંયા તો આમ દુનિયાની અંદર એવી વાત વાયુ વેગે ફેલાણી જલિયાણ જોગીએ પોતાના પત્નીનું દાન કરી દીધું. દુનિયા અને સાધુ સંતો બધાય અચંબામાં પડી ગયા કે આહા. જેથી વીરબાઈમાનું જ્યારે જલારામ બાપાએ દાન કર્યું ને એ વખતે હતાધારની જગ્યામાં ઓટોમેટિક નગારાન ઝાલરું વાગવા મળી હતી. અને એ વખતે કોઈ માણસોએ પૂછ્યું આપા ગીગાને કે આ ઓટોમેટિક નગારાન ઝાલરું કેમ વાગે છે? અને તેથી ગીગા આપાએ આમ વીરપુર સામું મુખ કરી અને એટલું કીધું તું કે જલિયાણ જોગીએ મોતીડું પુરોવી લીધું છે. ઈ જલારામ બાપા અને દુનિયામાં એ વાતો મંડી ફેલાવા. અને એક બાજુ
સમય જાતો જાય છે ને વીરબાઈમાં સાધુની વાટ જોવે છે, પણ અંધારું થવા આવ્યું, સાધુ મહારાજ આવ્યા નહીં. અને આમ આકાશની સામે મીટ માંડીને એટલું કહે છે કે એ સાધુ મહારાજ, તમે જ્યાં હોય ત્યાંથી આવી જાઓ, હવે હું તમારી રાહ જોઉં છું અને અંધારું છે ને બાયુ માણા છું, એકલી જ છું. તમે ક્યાંય ગયા, તમે ક્યારે આવશો એવો વિચાર કરે છે. અને એ વખતે આકાશવાણી થઈ અને સાક્ષાત ઈશ્વર બોલ્યો કે હે વીરબાઈ, ધન્ય છે તમને અને તમારી જનેતાને, અને હું ધન્યવાદ આપું છું જલિયાણ જોગીને કે જેણે પોતાના પત્નીના દાન કર્યા છે. અને એના શબ્દો ઉપર તમે ઈ સાધુની હારે હાલતા થયા ને વીરબાઈ. ઈ સાધુ નહોતો, એ તો સાક્ષાત હું ઈશ્વર હતો, પરિબ્રહ્મ પરમાત્મા હતો, તમારી કસોટી કરવા માટે તમારા આંગણે આવ્યો હતો. પણ વીરબાઈ, હવે તમે પાછા જાઓ અને હું આકાશવાણી દ્વારા જલિયાણ જોગીને કહું છું તમારા સામૈયા કરશે. એ તમને સ્વીકારી લેશે ને તમારા એ સામૈયા કરશે. અને વીરબાઈ માને ઈ વખતે ભગવાન કહે છે કે આ જોડીની દંડીઓ છે ને એ હાંચવી રાખજો. તમે હશો કે નહીં હોય, સૂર્ય અને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી દુનિયામાં તમારું નામ અમર રહેશે અને હંમેશા સદાવ્રત ચાલતું રહેશે. ઈ ભગવાને ઈશ્વરે આશીર્વાદ આપ્યા કે આ જોલીન દંડીઓ હું આપું છું, કાયમને માટે સદાવ્રત શરૂ રહેશે, ક્યારેય કાંઈ ખૂટશે નહીં. ઈશ્વરના આશીર્વાદથી આજે પણ 200 વર્ષથી ત્યાં સદાવ્રત હાલે છે. અને દુનિયાનું એક જ એવું મંદિર છે કે જ્યાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને દાન પેટી રાખવામાં આવતી નથી. જાજો વીરપુરમાં જલારામ બાપાની જગ્યામાં આજે પણ દાન પેટી નથી અને સતત 200-250 વર્ષથી ત્યાં સદાવ્રત ચાલુ છે. એના જ દુનિયામાં ઇતિહાસ હોય, એની આંગણે જ ઈશ્વર આવે. બાકી મારી તમારી જેવાના તો ફોટાય હવે જડતા નથી મરી ગયા પછી. એમ આ જલિયાણ જોગીને આજ ભગવાને આકાશવાણી કરીને કીધું કે જલારામ, હું સાક્ષાત ભગવાન કહું છું કે વીરબાઈની સામે હામિયા કરવા માટે જાઓ. વીરબાઈ આવે છે અને જલારામ બાપા અને આખું ગામ છે એ વીરબાઈ માની હામું જાય છે. હામિયા કર્યા અને જલારામ બાપા વીરબાઈ માને પગે લાગ્યા છે. ભાઈ આજ શું કામ? વીરબાઈ માં વિચાર કરે છે કે તમે મને શા માટે પગે લાગો છો? કે મેં તો તમારું દાન કર્યું ને, એ વખતે તમે મારા પત્ની હતા અને તમે મેં તમારું દાન કરી દીધું અને હવે તો તમે ફરી વખત આવ્યા છો. જ્યારે દાન કરી દીધું ને ત્યારે આપણા સંબંધો જે પતિ પત્નીના સંબંધો હતા એ પૂરા થઈ ગયા. હવે તો તમને સાક્ષાત ઈશ્વર મળ્યા છે, એટલે હું તમને વંદન કરું છું. જોજો અહીંયા નારીનું સન્માન જલારામ બાપાએ કર્યું છે. દાન પણ કરી દીધું અને જ્યારે પાછા આવ્યા ત્યારે આવડું સન્માન પણ આપ્યું, હાથ જોડીને પ્રાર્થના પણ કરી. એને જ કહેવાય કે સિલવંત સાધુને વારે વારે નમીએ. આવા સંતોને વારે વારે નમાય. બાકી ખોટી રીતે ભગવા કપડાં પહેરી અને રૂપિયા ભેગા કરે એને કોઈ દી પૂજતા નહીં. આ જલિયાણ જોગીએ માં વીરબાઈ માનું સ્વાગત કર્યું અને પછી સમય જાતો જાય છે. એમાં એક જલારામ બાપાનો ભગત, એણે એકવાર જલારામ બાપાને એમ કીધું કે બાપા, તમારી પાસે થોડાક વધારે પૈસા આવે ને ત્યારે મને આપજો ને. કે જલારામ બાપા કહે છે કે કાં? શું કામ? શું કરવા તારે પૈસા? કે મારે ગંગામાં સ્નાન કરવા માટે જવું છે, ગંગા નદીએ જવું છે, માં ગંગાના અંદર ડૂબકી મારવી છે, મારા પાપ ધોવા છે. ત્યારે જલારામ બાપાએ કીધું કે બાપ, આશ્રમમાં રહી અને અભ્યાગતોની ગરીબોની સેવા કરો. ગંગાજી ખુદ તમને નવરાવવા માટે અહીંયા આવશે, તમારે ત્યાં જવાની જરૂર નથી. આ જલારામ બાપાના શબ્દો ઉપર વિશ્વાસ રાખી અને આ વ્યક્તિ છે એ ખૂબ આશ્રમમાં સેવા કરીને એમાં એક દિવસ રાતે ઘટના એવી બની કે આ સેવક છે જેને ગંગામાં સ્નાન કરવા માટે જવું હતું, ઈ માણસ એ હૂતો છે અને એમાં અડધીક રાતને ટાણે એ આશ્રમમાં 2 સ્ત્રીઓ પાણીના ઘડા ભરી અને આવી અને જે પાણી સંગ્રહ કરવાની ટાંકી હતી એમાં પાણી ઠલવી અને વહી ગઈ.
હવે આ માણસ વિચાર કરે છે, આ ભગત જે હતો એ, કે આ રાતે પાણી ભરવા માટે, અહીંયા પાણી ઠલવવા માટે આ બે બાયું કોણ આવ્યું? મેં તો જિંદગીમાં ક્યારે આને કોઈને જોઈ નથી ને અડધી રાતે. એ વિચાર કરે છે કે કાંઈ નહીં, પણ કદાચ જલારામ બાપાએ કીધું હશે કે થોડીક સેવા કરી જાજો ને પાણી રેડી દેજો, એટલે કદાચ આવ્યા હશે એમ કરીને હોઈ ગયો. અને સવારે જ્યારે જાગ્યા પછી જલારામ બાપા આટો મારવા માટે નીકળ્યા ત્યારે જોયું અને આ ભગતને પૂછ્યું કે આ પાણી ટાંકી તમે ભરી છે? ભગત કે ના ના, કે કે આ ટાંકી તો ખાલી હતી ને પાણીની ટાંકી ભરાઈ કેમ ગઈ રાતમાં? ત્યારે ભગત કહે છે કે રાતે બે સ્ત્રીઓ આવી હતી ને એક એક ઘડા આમાં પાણી નાખ્યું, પણ મને ઈ ન સમજાણું કે એક એક જ ઘડા પાણી નાખ્યું તો આ ટાંકી આખી ભરાઈ કેમ ગઈ? મને સમજાતું નથી બાપા. અને તેથી જલારામ બાપાએ કીધું કે બાપ, તારી સેવા અહીંયા ફળી છે અને તારે જે ગંગામાં નાવા જાવું તું ને એ ખાલી ગંગા નહીં, પણ રાતે જે આવ્યું ને એ કોઈ સ્ત્રીઓ નહીં પણ ગંગા અને યમુના આવી હતી અને આ ટાંકી ભરી દીધી, હવે સ્નાન કરી લે. ઈ ભગતને ગંગાએ નવરાવ્યો ભાઈ, ગંગાનું સ્નાન કરાવ્યું જલારામ બાપાએ. જલારામ બાપા પોતે સ્નાન કર્યા અને ગામના લોકો પણ ઈ ગંગા અને યમુનાના પાણીથી સ્નાન કર્યા ભાઈ. પોતાના ભગતની લાજ રાખે એવો સંત. અને એવો જ એક બીજો ભગત, એનું નામ ટીલિયો. અને ટીલિયો એમ કહેતો કે બાપા, તમારે જ્યારે નિર્વાણ થવાનું હશે ને, ધામમાં જવાનું હશે ને, ત્યારે તમને લેવા માટે તો સ્વર્ગના વિમાનો આવવાના છે. અને જલારામ બાપા ખડખડાટ દાંત કાઢ્યા અને ત્યારે ટીલિયા ભગતે એટલું કીધું કે બાપા, તમે જાઓ ને તેથી સ્વર્ગમાં મને તમારી હારે લેતા જાજો, રથમાં બેહાડતા જાજો. હે કે વિમાનમાં બેહાડતા જાજો, મને તમારી હારે લેતા જાજો. એવી વાત થયેલી. અને એમાં એક દિવસ ટીલિયો ભગત છે, એ બારગામ છે ને રસ્તામાં હાલ્યો જાય છે, ત્યાંથી જલારામ બાપા નીકળ્યા એક રથમાં બેહી. જલારામ બાપા નીકળ્યા અને રથ ઉભો રાખ્યો અને ટીલિયાને કીધું કે હાલે આવી જા, બેહી જા. કે હું સ્વર્ગમાં જાઉં છું, જલારામ બાપા કહે છે. એટલે ઓલો ટીલિયો ભગત કે બાપા, આવી મજાક છોડો અને મજાક શું કામ મારી હારે કરો છો? કે હું મજાક નથી કરતો, હકીકતમાં હું તો સ્વર્ગમાં જાઉં છું, તારે આવવું હોય તો આવી જા. તું મને બહુ કહેતો ને કે તમે સ્વર્ગમાં જાઓ તેથી તમારી હારે લેતા જાજો, એટલે તને કહું છું આવવું હોય તો હાલ. કે બાપા મસ્તી છોડો, આવી મજાક ન કરો. ટીલિયા ભગતે ધ્યાન ન દીધું. જલારામ બાપા તો નીકળી ગયા રથમાં બેસી. અને પછી જ્યારે ટીલિયો ભગત ગામમાં આવે છે ત્યારે પોતાને ખબર પડે છે કે હકીકતમાં જલારામ બાપાએ દેહનો ત્યાગ કરી દીધો તો, પોતાના પ્રાણ છોડી દીધા હતા. વિક્રમ સંવત 1837 મહાવદ દશમના દિવસે જલારામ બાપાએ પોતાના દેહનો ત્યાગ કર્યો. અને આવા મહાન સંતોને આપણે વારે વારે વંદન કરવાનું મન થાય, લાખ લાખ વંદન કરવાનું મન થાય કે સૌરાષ્ટ્રની આ ધીંગી ધરતીમાં અનેક સંતો આવ્યા છે, નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, એવા સંત સુરા નિપજાવતી અમારી હોરઠની અમીરાત. આવો કંઈક ઇતિહાસ હતો જલારામ બાપાનો. આવા તો હજારો પરચાઓ છે, પણ આ વાત મેં બધી ટૂંકમાં કરી છે. અને હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય જલારામ બાપા. અમારી યુટ્યુબ ચેનલને આવા ઇતિહાસ સાંભળવા માટે જરૂરથી આપ સબસ્ક્રાઇબ કરજો. અને જલારામ બાપાના ગુરુજી એટલે કે ભોજલરામ બાપા, એમનો પણ સંપૂર્ણ ઇતિહાસ અને પરચાઓ આપણી ચેનલમાં આવવાના છે, તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. જય જલારામ.